ઘણી બધી જગ્યાએ એવું થયું છે કે હું બાઉન્ડ્રી લાઈને ફિલ્ડિંગ કરતો હતો અને પાછળથી ઘણા બધા લોકો બોલતા હતા કે તમે લોકો કઈ રીતે આ રમી જાઓ છો, તમે તો ઘણા મોટા છો અને એવું બધું શું કહેવાય છે કે એક ટ્રોલિંગ કરતા હતા. પણ એમાં જેટલું અમે લોકો કૂલ ડાઉન રહેતા હતા એટલું સારું હતું. અને મેચમાં પણ પ્રેશર ઓબ્વિયસલી ઇન્ટરનેશનલ છે તો પ્રેશર હોય છે. તો અમે લોકો પોતાના બેઝિક્સ અને પોતાની સ્કિલ પર બિલીવ કરતા હતા અને ટ્રાય કરતા હતા કે જે નોર્મલ બેઝિક્સ છે એ જ ફોલો કરશું તો અમને રિઝલ્ટ મળવાનું છે. તો અમને સર લોકો બી છે, પછી ઘણા એક્સપિરિયન્સ પ્લેયર છે, તો એ લોકો બી એમ ઇન્ડિવિજ્યુઅલ કહેતા હતા કે પોતાની બેઝિક્સ પર કામ કરો. તો ત્યારે પોતાનું બેઝિક્સ કરે છે ત્યારે ક્રાઉડ શું કહે છે એ એટલું માઇન્ડમાં નથી આવતું. પણ તમારી જેવી બોલિંગ પતી જાય છે ને તમે ત્યાં જાઓ છો તો થોડું અંદરથી બી થાય કોઈક વાર કે આટલું ખરાબ બોલે છે તો શું કહેવાય છે કે એમને સામેથી તો નહીં બોલાય. તો અમે લોકો ત્યારે થોડું કંટ્રોલ કરતા હતા, એટલે થોડું કૂલ ડાઉન રહેતા હતા. તો શું કે અમે લોકો મેચમાં પણ એ રીતે ઘણા ફોકસ રહેતા હતા. અગર અમે એમને આન્સર આપતે સામેથી તો અમારું ફોકસ અલગ થઈ જાય તો અમારાથી એટલું એક્ઝિક્યુટ નહીં થાય. તો અમે લોકો કૂલ ડાઉન રહેતા હતા અને મેચમાં જ ફોકસ, મેચ પતી જાય પછી અમે લોકો જે બહારનો જે માહોલ છે એ હેન્ડલિંગ કરતા હતા.